મહારાષ્ટ્રની જેમ હવે ગુજરાતમાં પણ ગણપતિ ઉત્સવની ઉજવણીનો વ્યાપ વધી રહ્યો છે। આજે ગણપતિ ઉત્સવના 5મા દિવસે ધાનેરામાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું ભારે ઉત્સાહ સાથે વિસર્જન કરવામાં આવ્યું। ધાનેરાના પ્રગતિનગર ખાતે સોસાયટીના રહીશોએ સાથે મળીને ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી હતી। સતત 4 દિવસ સુધી આરતી, પ્રસાદ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 5મા દિવસે ગણપતિ દાદાને વિદાય આપવા માટે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બાળકો, વડીલો અને સોસાયટીના તમામ સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી। મૂર્તિ વિસર્જનને લઈને લોકોમાં જાગૃતિ આવી છે। પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ કરતાં માટીની મૂર્તિઓનું ચલણ વધ્યું છે, કારણ કે તેનું વિસર્જન સરળતાથી થઈ શકે છે। પ્રગતિનગરના રહીશોએ પણ માટીની મૂર્તિની સ્થાપના કરી હતી અને સોસાયટીમાં જ કૃત્રિમ કુંડ બનાવીને તેનું વિસર્જન કર્યું હતું। આ પગલાંથી પર્યાવરણની રક્ષાની સાથે સાથે લોકોની આસ્થા પણ જળવાઈ રહે છે અને વિસર્જન સમયે અકસ્માતનો ભય પણ રહેતો નથી। આ પ્રકારના કૃત્રિમ કુંડના ઉપયોગથી બાળકો અને વડીલો પણ સરળતાથી ગણપતિ દાદાના દર્શન અને વિસર્જનમાં ભાગ લઈ શકે છે।